છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જર્જરિત અવસ્થામાં છે। આ કચેરીમાં કર્મચારી અને અધિકારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જર્જરિત અવસ્થામાં છે। આ કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જર્જરિત અવસ્થામાં છે। આ કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બન્યા છે। દિવાલોના પોપડા તેમજ છતના ભાગના નળિયા બેસાડવા માટે જ લાકડાની સાઇઝો લગાવેલી છે તે સડી ગઈ છે। ચોમાસામાં પાણી પણ ટપકે છે। નસવાડીમાં અલગ અલગ સરકારી જગ્યા સરકારી ચોપડે બોલતી હોવા છતાંય આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે બિલ્ડિંગ બની જગ્યા ફળવાતી નથી। બ્લોક હેલ્થ ઓફિસની કચેરી બનાવવા માટે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર અને વારંવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે। હાલની જે બ્લોક હેલ્થ ઓફિસ છે તે કચેરીનું બિલ્ડિંગ પથ્થરની દિવાલો છે તેના પથ્થરો ઉખડી રહ્યા છે અને દિવાલોથી છૂટા પડી રહ્યા છે। આ બ્લોક હેલ્થ ઓફિસ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં છે। ગમે ત્યારે ધરાશયી ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। બિલ્ડિંગ છે તાલુકા કચેરીની ઓફિસ એ ઘણા સમયથી જર્જરિત છે અને ચોમાસામાં પાણી પડે છે અને ગમે ત્યારે પડવાની શક્યતા છે। તો ઝડપથી નવી બિલ્ડિંગ બને એ માટે જરૂરી છે। સાહેબ, આના માટે માંગણી કોઈ જમીન માટે કરવામાં આવી હતી કે શું છે પરિસ્થિતિ? આગળ માંગણી કરવામાં આવી હતી પણ જગ્યા ઓછી પડે છે એટલે તે લગભગ બની નથી એમાં છે। સાહેબ, અહીંયા આ પોપડા તમારી માથા પર જ પડેલા છે, તૂટી ગયું તો તમે કેવી રીતના ફરજ બજાવો છો? એ વસ્તુ અઘરો પ્રશ્ન છે કારણ કે આનો સોલ્યુશન નથી। લોકોના જીવની ચિંતા તમે કરો છો, તમારા જીવની ચિંતા કેવી? આમ ડર જેવું લાગે? ડર તો લાગે જ છે। અહીંયા જે નોકરી કરવાનો ડર તો લાગે જ છે। હા, દિવાલમાં ચોમાસામાં પાણી પડે છે બધું બહુ। અને કર્મચારીઓ ઓટલા પર બેસી કામ કરે, બેસવાની જગ્યા તો તાલુકા ઓફિસ કચેરી માટે જે હોવી જે નથી મળી આ લોકોને। ડૉક્ટર જીતેન્દ્ર વસાવા, તાલુકા ઓફિસ નસવાડી।